વડોદરા શહેર ગાજરાવાળી પાણીની ટાંકી પાછળ આવેલું ગોમતીપુરામાં શ્રી રણછોડરાય નવનિર્મિત મંદિરનો ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો હતો। તેમાં ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષો જૂનું જે રણછોડરાયનું મંદિર હતું કે ખંડિત રૂપમાં મૂર્તિ હતી, ત્યાં આગળ નવી મૂર્તિ રણછોડરાયની સ્થાપિત કરીને દર વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો રણછોડરાયનું પ્રસાદ લેવા માટે પધારે છે। લાલો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। હાલો હાલો આવી જાઓ આવી જાઓ। ભાઈ ભાઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે। સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે। રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ। એ માખણનો 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 ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા માયા। મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। હે ગાયનો ગોવાળો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। ભાઈ આ મંદિર ક્યાં આવ્યું ને શાનું મંદિર છે ને કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર અમારે ત્યાં છે ને ગાજરાવાળી ગોમતીપુરા પાણીની ટાંકીની પાછળ છે અને રણછોડજીનું મંદિર છે અને લગભગ આશરે 500 વર્ષ જૂનું છે ને રાજા રજવાડાનો અહીંયા વરઘોડો આવતો હતો। જે તુલસીવાડી જાય છે એ પહેલાં અહીંયા આવતો હતો અને આ મંદિરને બહુ જૂનું થઈ ગયેલું હતું, એનો જીર્ણોદ્ધાર અમે કરી અને નવું બનાવ્યું છે।
તો આ મંદિરના અંદર કેટલા વર્ષ થયા મંદિર બનાવે ને આ રણછોડરાયની જે નવી પ્રતિમા બેસાડી છે કે જૂની જ પ્રતિમા છે? ના, મંદિરની પ્રતિમા અમે નવી બેસાડી છે અને 1 વર્ષ થયું છે. એનું અમે આજે નવચંડી યજ્ઞ કર્યો છે. તો અહીં આગળ રણછોડરાયની પ્રતિમા પહેલાં હતી? ના, પહેલાં હતી પણ એ ખંડિત થઈ ગઈ એટલે અમે નવેસરથી નવી બેસાડી છે. ને આ ભંડારો જે તમે કરો છો કેટલા વર્ષોથી કરો છો? ભંડારો અમે આશરે 5-1 વર્ષથી તો કરીએ જ છે. કેટલા લોકો ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે આવે છે? લગભગ આશરે 1000ની આસપાસ આવે છે. અચ્છા, ભાવિ ભક્તોને હવે તમે શું કહેવા માંગશો કે વધુ આવતા વર્ષે જે તમે ભંડારો રાખો એમાં પ્રસાદી લેવા માટે આમંત્રણ આપશો? હા, બધાને આપીએ અને બીજું અહીંયા આગળ દર્શન કરવા પણ આવે. આજે આટલા વર્ષ જૂનું મંદિર છે અને દરેકને ફેમસ થાય અને અમારા ત્યાં અહીંયા આગળ આવે અને દર્શન કરે એવી અમારા બધાની અહીંયા આગળ પ્રાર્થના પણ છે. તમારું નામ? હું અહીંયા રમેશભાઈ અને આ ભાઈ અત્યારે પૂજા કરે છે. અમે બધા અહીંયા આગળ એનું જે થાળ પ્રસાદ અમે બધા જ મળી અને કરીએ. ને દર પૂનમે અહીંયા ભજન પણ થાય છે, આરતી ને બધું જે ડાકોરમાં થાય એ રીતે અમે અહીંયા કરીએ.